इष्टदेव श्री स्वामीनारायण महाप्रभु जी निज मंदिर में विराजता महाप्रतापी श्री घनश्याम महाराज श्री नरनारायण देव आदिक देवो वाला भक्तजनों जोत जोता में 16 वर्ष पूरा थई गया। जेमना प्रताप थी आपणे बधा सर्व प्रकारे खूब सुखी बन्या छीए। घनश्याम महाराजनो 16मो वार्षिक पाटोत्सव छे। एक बार जोरदार घनश्याम महाराज ने तालीओथी वधावीए कि हे भगवान आपना प्रताप थी अमे सर्व प्रकारे खूब सुखी बन्या छीए। श्री स्वामीनारायण भगवान आ पृथ्वी पर पधारी अने विश्व में सौ प्रथम मंदिर बंधायु होय तो वाला भक्तजनों कालुपुर श्री स्वामीनारायण मंदिर। श्री स्वामीनारायण मंदिर कालुपुर में विराजता महाप्रतापी संकल्प सिद्ध श्री नरनारायण देव गादी पीठाधिपति परम पूज्य धर्म धुरंधर 1008 श्री कौशलेन्द्र प्रसाद जी महाराज तेमज परम पूज्य मोटा महाराज श्री तेमज समग्र धर्मकूड़ तथा वाला भक्तजनों आज आपणी सभा में सरल स्वभाव न मन कुटिलाई यथा लाभ संतोष सदाई एवं जेमनु जीवन है अने परम पूज्य महाराज श्रीनी आज्ञाथी आज कलोल अने जमियातपुर मंदिर 2 मंदिरनी जवाबदारी जो संभाળી રહ્યા છે એવા શાસ્ત્રી स्वामी यज्ञ प्रकाश दासजी स्वामी तेमज वाला भक्तजनों थोड़ा समय पहला अहींया मंदिर में रही અને લગભગ વર્ષ કે 1.5 વર્ષ રહ્યા હશે। સ્વામી અહીંયા સરસ રીતે સત્સંગનું જતન કર્યું છે। એવા પૂજ્ય શાસ્ત્રી સ્વામી અભિષેક સ્વામી પણ આજે પધાર્યા છે। બંને સંતોના ચરણોમાં વંદન। તેમજ વાલા ભક્તજનો આ પાટોત્સવમાં યજમાન પદે રહી અને જેમને સુંદર મજાની ઠાકોરજીની સેવા કરી છે એવા તમામ યજમાનશ્રીઓ તથા શ્રીજી મહારાજના લાડીલા બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો પાટોત્સવ નિમિત્તે सद्गुरुवर्य सतानंद स्वामी रचित श्रीमद धर्मशास्त्र सत्संगी जीवन अंतर्गत द्वितीय प्रकरण की कथा आपणे 5 दिवस सुधी श्रवण करवानी छे। शास्त्रों एम कहे छे कि हळवे पुण्य होय नहीं हरिकथानो योग। माणसना ज्यारे अनेक जन्मोना पुण्य प्रगट थाय छे त्यारे एने भगवाननी कथा श्रवण करवानो लाभ प्राप्त थतो होय छे। तमे बधा खूब ज भाग्यशाળી छो कि 5 दिवस सुधी ठाकोरजीना सानिध्यमां भगवाननी कथा श्रवण करवानो लाभ प्राप्त थयो छे। वाला भक्तजनों स्वामीनारायण भगवाने अनेक जीवोना कल्याण करवा माटे छपैया में प्रगट थया। छपैया अने अयोध्या में अनेक दिव्य लीला चरित्रोना माध्यमथी अनेक जीवोने पोताना स्वरूपनी ओळखाण करावी। 7 वर्ष सुधी वन विचरण करी अने लॉजना आश्रम में सद्गुरुवर्य मुक्तानंद स्वामीना सानिध्य में रही अने सद्गुरुवर्य रामानंद स्वामीनो मेळाप थयो। दीक्षा लई अने
પછી તો રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને ધર્મધુરા સોંપી અને અનેક ગામોમાં ફરતા ફરતા ફરેણી નામનું ગામ છે ત્યાં પધાર્યા છે. ફરેણી ગામમાં રામાનંદ સ્વામીએ દરેક સંતો અને ભક્તજનોને ભલામણ કરી છે કે જેમની કૃપાથી હું આ લોકમાં આવ્યો હતો, મારું જે કાજ હતું, જે કાર્ય કરવા માટે આવ્યો હતો, એ બધું જ કાર્ય પૂરું થયું છે. મારા સ્થાને આ સહજાનંદ સ્વામીને બિરાજમાન કર્યા છે. તમે બધા એમની આજ્ઞામાં રહીશો તો તમે બધા સર્વ પ્રકારે ખૂબ સુખી થશો. આ રીતની ભલામણ કરી રામાનંદ સ્વામી ભગવાનનું સ્મરણ કરતા કરતા સંવંત 1858ના માગસર સુધી ત્રયોદશાના દિવસે સ્વતંત્રપણે શરીરનો ત્યાગ કરી અને ભગવાનના સાનિધ્યમાં પધાર્યા. વર્ષો સુધી જે રામાનંદ સ્વામીની સાથે રહેલા હતા અને અચાનક જ્યારે આ રીતે શરીર છોડીને ચાલ્યા જાય, બધાને ખૂબ દુઃખ થયું છે. સહજાનંદ સ્વામીએ રામાનંદ સ્વામીનો અગ્નિ સંસ્કાર કર્યા પછી દરરોજ રામાનંદ સ્વામીની પાછળ ભગવાનનું ભજન, કીર્તન અને ભગવદ્ ગીતાના પાઠ થાય છે. વાલા ભક્તજનો, રામાનંદ સ્વામી ધામમાં સિધાવ્યા એ ગામો ગામ સમાચાર મળતા રામાનંદ સ્વામીનો સારો સમુદાય આજ ફરેણી ગામમાં એકત્રિત થયો છે. સ્વામી ધામમાં ગયા 14 દિવસ પૂરા થયા છે. 14 માની વિશાળ સભા ભરાઈને બેઠી છે. નજર નાખો તો તમારી નજર ન પહોંચે એટલો મોટો સમુદાય આ 14 માની વિશાળ સભામાં બેઠેલો છે. ઊંચા સિંહાસન ઉપર સહજાનંદ સ્વામીની સામે મુકુંદાનંદ આદિક બ્રહ્મચારી સંતો ભક્તો, એમની પાછળ બહેનોની સભા બેઠેલી છે. પણ વાલા ભક્તજનો, આ સભામાં કોઈ બોલતું નથી. બધાની આંખમાંથી આંસુ પડી રહ્યા છે. સહજાનંદ સ્વામીએ વિચાર કર્યો કે કદાચ હું ધીરજ ગુમાવી દઈશ તો આમને કોણ છાના રાખશે. વાલા ભક્તજનો, માણસને રડવું શા માટે આવે છે કે જે વ્યક્તિની અંદર અનેક પ્રકારના સદગુણો રહેલા હોય છે, એ સદગુણી વ્યક્તિ જ્યારે જતી હોય છે ને, ત્યારે એના સદગુણો યાદ કરી અને આંખમાંથી આંસુ આવતા હોય છે. એટલા માટે ભક્તજનો, ભગવાને આપણને મનુષ્ય જન્મ આપ્યો છે તો એવું જીવન જીવજો કે આપણે ગયા પછી આપણી પાછળ 2 સારા આંસુ પાડે. જબ આયો જગ में जग हसे तुम रोई, अब ऐसी करनी कर चलो कि तुम हसे जग रोई. મીરાબાઈ, નરસિંહ મહેતા, દાદા ખાચર, જીવવા, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, એ કેવું જીવન જીવ્યા હશે. હજારો વર્ષો વીતી જશે છતાંય પણ એમને કોઈ ભૂલી નહીં શકે. એશામ ન વિદ્યા ન તપો ન દાનમ
જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મ તે મૃત્યુલોકે ભુવિ ભારભૂતા મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતી. શાસ્ત્રો એમ કહે છે કે મનુષ્ય જન્મ મળ્યા પછી જેની અંદર આવો એક પણ ગુણ નથી ને તો એ માણસ હોવા છતાંય પશુ જ છે. અમુક માણસો તો જ્યાં સારા કામ થતા હોય ને ત્યાં આડોટ ગુડાણ હોય, બરે ને ત્યાં સુધી નડવાનું જ કામ કર્યો. અને એવા માણસો મરે ને પછી તમે ગામમાં માણસો વાત કરતા હોય ને સાંભળજો, આ ઠૂઠું ગયું ને તો ગામ ચોખ્ખું થયું. સારો નડ જ કરતો હતો એમ. એક ગામમાં એક ભાઈ હતો, ક્યાંય પણ સારા કામ હોય ને ત્યાં આડો ખૂતાણો જ હોય. એટલે એ ભાઈનું નામ આખા ગામે ભેગા થઈને ભૂંડાભાઈ પાડી દીધું. એનું નામ તો ગમે તે હશે ખબર નથી, પણ આખું ગામ એને ભૂંડાભાઈ કહે. હવે આ ભૂંડાભાઈ મરવાની અણી ઉપર પડ્યા છે એટલે એને વિચાર કર્યો કે મરતા મરતા એવું કામ કરતો જાઉં કે મર્યા પછી પણ આખું ગામ મને યાદ કરે. છોકરાને કે છોકરાઓ મારી એક અંતિમ ઈચ્છા છે, બોલો બાપા. તો કે હું મરી જાઉં ને પછી લુહારની કોળેથી એક અણીદાર સળીઓ લઈ જમણા કાને નાખીને ડાબા કાને કાઢી અહીંથી 3 નદીનો સંગમ છે ને ત્યાં તમારે અગ્નિ સંસ્કાર કરવા લઈ જવાનું. પણ બાપા આમ શા માટે? ના, મારી અંતિમ ઈચ્છા છે. આટલું કહીને મરીને જમપુરીમાં ગયો. હવે છોકરાએ કીધું તો એ પ્રમાણે સળીઓ જમણા કાને નાખીને ડાબા કાને કાઢી અને એની નનામી બાંધી. હજી સુધી મને નથી સમજાણું કે મર્યા પછી આટલો બધો ટાઈટ એને કેમ બાંધતા હશે. અને બાંધવો વાળા પાછા સ્પેશિયાલિસ્ટ હોય, બાંધવાનો ધંધો કરે. બધાને બાંધતા ન આવડે હો. કેવો કચકચાવીને બાંધ્યો હોય, શું દોડીને જતો રહેતો હોય છે? આમ તો ખરેખર જીવતો હોય ત્યારે બાંધવાની જરૂર હોય. બાપાએ કીધું હોય મંદિરે જાય છે ત્યાં તો પાનના ગલે ગુડાણો હોય. ગામના એના સગાવાલા બધા ભેગા થઈ 3 નદીનો સંગમ ત્યાં અગ્નિ સંસ્કાર કરવા માટે લઈ ગયા. બાજુમાં શહેર. વાત ઉઠતી ઉઠતી પોલીસ સ્ટેશને ગઈ. પોલીસ લોકો વિચાર કરે કે અહીંયા કોઈ અગ્નિ સંસ્કાર કરવા આવતું નથી ને આને અહીંયા લાવ્યા કેમ? પોલીસ લોકો આવીને કહે છે કે નનામી ખોલો. જ્યાં નનામી ખોલીને ત્યાં જમણા કાનમાં હળીઓ નાખીને ડાબા કાનમાં કાઢેલો. પોલીસ લોકો કે આ તો ખૂન કેસ છે, મારી નાખીને હળગાવવા માટે આવ્યા છે. જેટલા હતા બધા એને જેલમાં પૂર્યા. 6 મહિના સુધી જેલમાં રાખ્યા. વ્યક્તિ દીઠ 5,000નો દંડ ઠપકાર્યો. હું તમને પૂછું કે એ માણસો જ્યાં સુધી જીવ્યા હશે ત્યાં સુધી ભૂંડાભાઈને ભૂલાય છે? આજે 14માની વિશાળ સભામાં સહજાનંદ સ્વામી ભક્તજનોને કહી રહ્યા છે કે ભક્તજનો, પ્રભુની ઈચ્છાથી બધું જ થાય, એનો નથી આ જગમાં ઉપાય. જ્ઞાની જનો તો ધૈર્ય ધરે છે, અજ્ઞાની જનો તો રડી મરે છે. હવે જે સહજાનંદ સ્વામી વાત કરે છે ને બધા સાંભળજો. મહારાજ કહે છે કે આ જગતમાં જે કાંઈ બને છે એ પ્રભુની ઈચ્છાથી જ થાય છે.
માટે જ્ઞાનીજનો હોય ધીરજ ધરે છે, પરંતુ અજ્ઞાની માણસો છે ને એ રડી મરે છે. કોઈનું મૃત્યુ થાય તો ભક્તજનો એની પાછળ રડશો નહીં. કારણ શું છે? રોવા થકી કાંઈ નથી થવાનું, મરી ગયું તે નથી આવવાનું. કોઈ મરી જાય એની પાછળ તમે ગમે એટલું રડશો તો મરી ગયેલો છે પાછો આવવાનો છે. દુઃખ થાય પરંતુ એની પાછળ એટલો બધો શોક ન કરવો જોઈએ. પહેલાં તો માણસો મરી જાય ને એટલે બહેનો તો છાતી કૂટતા, બોલો ભડા ભડા મારે, પણ આરામ છાતી હાથ અડવા દેતા, આમ જ મારતા હોય, નકર તો મરી જાય. રોવા થકી નેત્રનું તેજ જાય, કૂટાથી છાતી દરડે પીડાય. રૂવે કૂટે જે મરનાર માટે, તે દુઃખ પામે મરનાર વાટે. છે એમ ગારુડ પુરાણ માઈ, સ્નેહી જનોએ રડવું ન કાંઈ. જો ગરુડ પુરાણમાં લખ્યું છે કે મરી ગયા એની પાછળ કોઈ પણ આંસુ પાડે ને તો મરનાર જે આત્મા છે એને વેદના થાય છે. એટલા માટે કોઈનું મૃત્યુ થાય તો બની શકે તો એની પાછળ ભગવાનનું ભજન કરવું, બની શકે એટલું એની પાછળ સત્કાર્ય કરવું, જેને કારણે આત્માને સુખ પ્રાપ્ત થાય છે. જો શત્રુ જાણો જન મૃત્યુ વાળો, તો રોઈ કૂટી વરી વેર વાળો. તમારો શત્રુ હોય તો એની પાસે બહુ રડવું. જો પ્રીત તેના પર કાંઈ હોય તો સ્નેહી તેના રડશો ન કોઈ. પુત્ર આદિ છે સૌ પ્રભુનો જ માલ, આપે અને લે વળી કોઈ કાલ. ઉછીનું આપ્યું ધન પાછું લેશે, શા માટે કરીએ તેનો કલેશ. તમે કોઈને ત્યાંથી સોનાના હાર લઈ આવ્યા હોય, પછી સમય પૂરો થાય અને સોનાના હાર તમારે આપવા પડે તો તમને દુઃખ થાય? ન થાય. કેમ દુઃખ ન થતું? ઉછીના લાવ્યા છે. એમ વાલા ભક્તજનો, આ જે કાંઈ છે એ પ્રભુએ આપણને આપેલું છે. આપણી તો પ્રોપર્ટી નથી ને. ભગવાને આપણને બાળક આપ્યો છે તો જ્યારે ટાઈમ થયો ત્યારે ભગવાને લઈ લીધો તો એની પાછળ રડવાનું ન હોય. સહજાનંદ સ્વામીએ જ્યારે આ પ્રકારની વાત કરી છે ત્યારે બધાય ભક્તજનોને ખૂબ ધીરજ પ્રાપ્ત થઈ છે. 14માની વિશાળ સભામાં મુકુંદાનંદ બ્રહ્મચારી ઊભા થઈ મહારાજને નમસ્કાર કરીને કહે છે કે મહારાજ, હવે ગુરુ સ્થાને પણ તમે છો અને અમારા ઈષ્ટદેવ પણ તમે જ છો, માટે અમે આ લોકમાં સર્વ પ્રકારે ખૂબ સુખી બનીએ એવો અમને સુંદર મજાનો ઉપદેશ આપો. અને વાલા ભક્તજનો, અહીં સહજાનંદ સ્વામીએ પ્રથમવાર રામાનંદ સ્વામી ધામમાં ગયા પછીની પહેલી સભા છે. અહીં સહજાનંદ સ્વામીએ સભામાં ઉપદેશ આપ્યો હોય તો પ્રથમવાર. અને જ્યારે ઉપદેશ આપે છે ત્યારે ભક્તજનોને કહે છે કે ભક્તજનો તમે સાંભળો, ધર્મે રહિત જે કર્મ હોય, કરવાથી મોટો ફાયદો થતો હોય તો પણ એ કર્મ મારા આશ્રિતોએ ક્યારેય પણ ન કરવું. બહુ સરસ મજાની વાત કરે છે. જે કર્મ કરવાથી કદાચ તમને લાખો નહીં પણ કરોડો રૂપિયાનો ફાયદો થતો હોય તો સહજાનંદ સ્વામી કહે છે કે એવું કાર્ય કોઈ દિવસ તમે કરશો નહીં.
જેમ ગટરના પાણીને લઈને સ્નાન કરતા નથી કે પીતા નથી, એનો તત્કાળ ત્યાગ કરીએ છીએ, એમ ધર્મ વિનાના કર્મથી ધન મળતું હોય અને અન્ય ફાયદા થતા હોય તોય પણ એનો તત્કાળ ત્યાગ કરવો. મહારાજ કહે છે કે ધર્મ કોને કહેવાય ને અધર્મ કોને કહેવાય. બહુ સરસ મજાની વ્યાખ્યા આપી છે. તો મહારાજ કહે છે કે સતશાસ્ત્રોને જાણનારા સજ્જન પુરુષો જે કર્મની પ્રશંસા કરે ને એને ધર્મ કહેવાય. દાખલા તરીકે તમે પાનના ગલે મોઢામાં પાન નાખી પિચકારીઓ મારતા હોય ને ત્યાંથી બેન દીકરીઓ નીકળે ને એની તમે મસ્કરી કરતા હોય તો સજ્જન પુરુષો એના વખાણ કરે. ધન્ય છે આના મા બાપને આવા દીકરાને જન્મ આપ્યો, ઓહો કેવું સારું કામ કરે છે, એવા એના ધન્યવાદ આપે. એટલા માટે અહીં સહજાનંદ સ્વામી કહે છે કે ધર્મ કોને કહેવાય? તો સજ્જન પુરુષો જે કર્મની પ્રશંસા કરે એને ધર્મ કહેવાય, અને જે કર્મની તેઓ નિંદા કરે ને એને અધર્મ કહેવાય. આટલી જ વ્યાખ્યા. સારી વિદ્યા, પુષ્કળ દ્રવ્ય, શરીરની સુંદરતા, શૂરવીરપણું, સારા કુળમાં જન્મ, નિરોગી શરીર અને જન્મ મરણથી રહિત થઈ જવું અર્થાત મોક્ષ મળવો, આ બધું ધર્મ પાળવાથી મળે છે. જો અત્યારે તમે જેટલા સુખી હશો ને, અત્યારે ધર્મ પાળતા હશો અથવા તો પૂર્વ જન્મમાં તમે ધર્મનું પાલન કરેલું હશે, એને કારણે જ આજે તમને પુષ્કળ દ્રવ્ય, સારી વિદ્યા, નિરોગી શરીર પ્રાપ્ત થાય છે. માટે વાલા ભક્તજનો, અહીંયા તો ધર્મની એટલી બધી પ્રશંસા કરતા કહે છે કે હું ધર્મ પાળીશ અને તે જ સમયે એનું શરીર છૂટી જાય. તો મહારાજ એમ કહે છે કે મર્યા પછી એ સ્વર્ગ સુખને પામે છે. તમને બધાય સમજાય તો છે ને? પરબારાયનમાં નથી ને? હજી ધર્મ પાળ્યો નથી, ફક્ત એમ સંકલ્પ કરે કે હું ધર્મ પાળીશ. આવો સંકલ્પ કરે ને એનું શરીર છૂટી જાય, કહેતા મૃત્યુ થઈ જાય, તો એ સ્વર્ગ સુખને પામે. વિચાર કરો, ફક્ત ધર્મ પાળવાનો સંકલ્પ કરે ને એને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય, તો જે ધર્મનું પાલન કરે એના ઉપર ભગવાન કેટલા બધા રાજી થાય. મહારાજ કહે છે કે જે રીતે સરોવરમાં પાણી આવે ને પછી માછલા, ડેડકા કે કાચબાને આમંત્રણ આપવું પડે કે અમારા ગામમાં તલાવમાં પાણી આવ્યું છે, એટલે પ્લીઝ તમે બધા અમારા તલાવમાં પધારશો જી. આવા તમે કોઈ લેટર લખ્યા હતા? અહીંયા ભગવાન એમ કહે છે કે જેવું સરોવરમાં પાણી આવે એટલે આપમેળે ખબર ન પડે, ડેડકા આવી જાય, કાચબા આવી જાય, માછલા આવી જાય. એમ વાલા ભક્તજનો, સહજાનંદ સ્વામી એમ કહે છે કે જે ધર્મનું પાલન કરે છે એને લક્ષ્મીજીને બોલાવવા જવું નથી પડતું, લક્ષ્મીજી સામે ચાલીને એને ત્યાં પધારે છે. એટલા માટે વાલા ભક્તજનો, જ્યાં સુધી શરીરમાં પ્રાણ હોય ત્યાં સુધી કદી પણ ધર્મનો તમે લોપ કરશો નહીં. નિષ્કુળાનંદ સ્વામી તો બહુ સરસ મજાની વાત કરે છે કે ધર્મે બોલવું, ધર્મે ડોલવું, ધર્મે જોવું દ્રષ્ટિ કરી, સૂતા બેઠા જાગતા ધર્મ નેમ રહેવું ધરી.
કોઈ પણ કાર્ય કરતા પહેલાં આપણને અનુસંધાન રહેવું જોઈએ કે ધર્મ વિરોધનું કાર્ય નથી ને. શાસ્ત્રો એમ કહે છે કે જે માણસ ધર્મનું પાલન કરતો નથી તો એ માણસ હોવા છતાંય પણ એ પશુ જ છે. આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય મેતત પશુ ભીર નરાણા ધર્મો તેષામ અધિકો વિશેષો ધર્મેન હીના પશુભી સમાના. બહુ સરસ મજાની વાત લખે છે વિદ્વાનો કે આ ચાર બાબત છે ને તો બધાયમાં સરખી જ છે. આહાર, જે રીતે મનુષ્યો આહાર કરે છે એ રીતે પશુ પંખી તમામ આહાર કરે છે. નિદ્રા, રાત પડે અને જે રીતે મનુષ્યો ઊંઘ લે છે એ રીતે પશુ પણ સૂઈ જાય ને પંખી પણ સૂઈ જાય છે. પછી મૈથુન સૃષ્ટિ, એ રીતે પશુ પંખીમાં પણ મૈથુન સૃષ્ટિ દેખાય છે. જે રીતે મનુષ્યને ભય લાગે છે એ રીતે બધા પશુ પંખીને પણ ભય લાગે છે. તમે એમ ન માનતા કે જંગલનો રાજા સિંહ છે એટલે એને કોઈનો ડર ન હોય, એવું નથી. તમે જોઈજો, જંગલમાં સિંહ ચાલ્યો જતો હોય ને તોય પણ એને ચારે બાજુ આમ નજર ફરતી હોય, એને પણ ડર છે. તો આ ચાર બાબત તો બધાયમાં સરખી જ છે. તો પછી મનુષ્યને માણસ શા માટે કહેવામાં આવે છે? કેમ એને પશુ ન કીધો? તો શાસ્ત્રો એમ કહે છે કે ધર્મો હિ તેષામ અધિકો વિશેષો ધર્મેન હીના પશુભી સમાના. માણસને એટલા માટે મનુષ્ય કહેવામાં આવે છે કે એની અંદર એક ધર્મ વિશેષ છે. આ ચાર બાબત તો બધાયમાં સરખી છે, પરંતુ માણસમાં એક ધર્મ વિશેષ હોવાને કારણે શાસ્ત્રો એને મનુષ્ય કહે છે. જે માણસમાં ધર્મ નથી તો એ મનુષ્ય હોવા છતાંય પણ પશુ જ છે. ઓલાને 4 પગ હોય અને 2 પગ હોય, ઓલાને પૂંછડું હોય ને આ પૂંછડા વિનાનું પશુ. માટે વાલા ભક્તજનો, નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ધર્મ છે અમને બહુ વાલો રે, એમ કહે છે ધર્મનો લાલો રે. ધર્મવાળા સાથે હેત મારે રે, એમ કહે વાલો વારે વારે રે. યાદ રાખજો, જ્યાં ધર્મ હોય ત્યાં જ ભક્તિ હોય. જ્યાં ધર્મ અને ભક્તિ હોય ત્યાં જ ઘનશ્યામ મહારાજ હોય, ત્યાં જ ભગવાન હોય. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે સહજાનંદ સ્વામી એમ કહેતા કે જે ધર્મવાળા છે એની સાથે જ મારે હેત છે. ધર્મ વિનાનો કદાચ ભગવાન ભેગો રહેતો હોય ને તો ભગવાન કે મારે એની અરે કંઈ લેના દેના નથી. અને ઓલો હજારો લાખો ગાઉ દૂર હોય પણ ધર્મનું પાલન કરતો હોય તો ભગવાન કે મારી સાથે જ છે. ધર્મવાળા આપે અન જળ, બહુ સ્વાદુ લાગે એ સકળ. ધર્મવાનનું દળ ફલ ફૂલ, જે દીએ તે જાણું અમૂલ્ય. મહારાજ કહે છે કે જે ધર્મવાળા છે એ અન્ન જળ જે કાંઈ આપે છે એ જ મને સ્વાદુ લાગે છે. બાકી ગમે એટલા પ્રકારના મેવા મીઠાઈ તમે કરીને લાવો, પરંતુ જો ધર્મ પાલન ન હોય તો મહારાજ કે અમને દીઠું નથી ગમતું. સ્વામિનારાયણ ભગવાન ગામ પધારેલા, ત્યાં અવલબાઈ સ્વામિનારાયણ ભગવાનના ભગત. હવે મહારાજ આવ્યા એટલે અવલબાઈએ મહારાજને વાત કરી કે મહારાજ બપોરે મારે ત્યાં ઠાકોરજી જમાડવા આવવાનું છે. મહારાજ કે વાંધો નહીં. અવલ ઘરે જઈ અને રસોઈ બનાવવા લાગી. એની મા કહે છે કે બેટા
તો જ્યારે જ્યારે ભગવાન આવે છે ત્યારે ત્યારે તું ભગવાનનો થાળ કરીને જમાડે છે. તો મારી એવી ઈચ્છા છે કે આજ હું ભગવાન માટે થાળ બનાવું. દીકરી કે માં તમે બનાવો. એની માએ થાળ બનાવ્યો, ભગવાન જમવા માટે આવ્યા. ભગવાન જમવા માટે બેઠા. થાળીમાંથી એક કોળિયો લઈ મહારાજ ચડું કરી ઊભા થઈને પાછળ વાડો હતો ત્યાં જઈ મોઢામાં આંગળી નાખીને જેટલું જેમાં હતા ને ઉલટી કરીને બધું કાઢી નાખ્યું. અવલભાઈ કે મહારાજ કેમ શું જમવામાં કાંઈ જીવજંતુ આવી ગયું, કંઈ કસ્તર આવી ગયું, કેમ તમે ઉલટી કરીને કાઢી નાખ્યું? અને એ ભગવાન જે બોલ્યા ને સાંભળજો બધા. મહારાજ કહે છે કે અવલ, તારા જેવા ચુસ્તપણે ધર્મ નિયમનું પાલન છે ને એવા તારા માના વર્તમાન નહીં હોવાને કારણે એને બનાવેલો થાળી અનાજ અમારા પેટમાં ટેકવું નહીં. એટલા માટે ખાસ બહેનો જ્યારે રસોઈ બનાવો ત્યારે પવિત્ર થઈ અને રસોઈ બનાવજો. અને ખાસ સત્સંગીને ત્યાં બહેનોએ ચુસ્તપણે રજસ્વલા ધર્મનું પાલન થવું જોઈએ. 3 દિવસ સુધી બહેનો કોઈ પણ વસ્તુ પદાર્થને અડી ન શકાય. તમારે ત્યાં દીકરીઓ હોય એને પણ સમજાવજો. નહીતર અત્યારે સારા સારા સત્સંગીના ઘરે પણ ધીમે ધીમે આ બધું ગૌણ થતું જાય છે. અને કદાચ 2 જણા રહેતા હોય ને પતિ પત્ની, તો આ મરદોએ થોડીક રસોઈ બનાવતા શીખી લેવું. એમ માનું કે ભગવાનનો થાળ બનાવવાનો મને ભગવાને લાભ આપ્યો એમ. મહારાજ કહે છે કે 6 પ્રકારના ધર્મ છે. ધર્મ કેટલા પ્રકારનો છે? 6 પ્રકારનો. એક વર્ણ ધર્મ, બીજો આશ્રમ ધર્મ, ત્રીજો વર્ણાશ્રમ ધર્મ, ચોથો ગૌણ ધર્મ, 5મો નિમિત્ત ધર્મ અને 6ઠો સાધારણ ધર્મ. વર્ણ ધર્મ એટલે જે ધર્મ 4 વર્ણ છે એને જ લાગુ પડે. પછી આશ્રમ ધર્મ એટલે 4 પ્રકારના આશ્રમ છે, તમને ખબર છે ને? બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થ અને સંન્યાસ. આ 4 પ્રકારના આશ્રમ છે. વર્ણ પણ 4 છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. 4 આશ્રમ છે. એમાં 1 થી 25 વર્ષનો આશ્રમ એટલે એને બ્રહ્મચર્યાશ્રમ કહેવાય. પહેલાંના સમયમાં 8 વર્ષે જનોઈ આપે એટલે ગુરુના આશ્રમમાં જઈને 25 વર્ષ સુધી વિદ્યા અભ્યાસ કરવાનો, 25 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવાનું. અને એ વખતે આવું બધું ભેળું નહોતું. અત્યારે તો સ્કૂલમાં બ્રહ્મચર્ય વિશે પ્રવચન આપો તો ગાયડું દે તમને. પછી વર્ણાશ્રમ ધર્મ. વર્ણ અને આશ્રમને જે લાગુ પડે ધર્મ એને કહેવાય વર્ણાશ્રમ ધર્મ. પછી ગૌણ ધર્મ, ગુણને આશ્રિતને પ્રવર્તેલો ધર્મ એને ગૌણ ધર્મ કહેવાય. નિમિત્ત ધર્મ કોને કહેવાય? તમારા થકી કોઈ વર્તમાનનો લોભ થયો અને જે પ્રાયશ્ચિત બતાવેલું હોય એને કહેવાય નિમિત્ત ધર્મ. દાખલા તરીકે તમારાથી કાંઈ ભૂલ થઈ ગઈ તો શાસ્ત્રોમાં બતાવ્યું છે કે આટલા ઉપવાસ તમે કરી નાખો એટલે એનું પ્રાયશ્ચિત થઈ ગયું, એને કહેવાય નિમિત્ત ધર્મ. અને સાધારણ ધર્મ એટલે સાધારણ ધર્મ બધાને લાગુ પડે. કોઈ પણ વર્ણ હોય, કોઈ પણ આશ્રમ હોય, બધાને પાલન કરવાનો ધર્મ એને કહેવાય સાધારણ ધર્મ. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ભક્તજનો, ધર્મમાં શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધા ન હોય એના જીવનમાં કાંઈ નહીં.
મહારાજ કહે છે કે સર્વજનોની શ્રદ્ધા પોતાના માતાની માફક જ્ઞાન અને વૈરાગ્ય ઉત્પન્ન કરનારી છે. ધર્મ શ્રદ્ધાથી જે સિદ્ધ થાય છે, બીજા કોઈ ઉપાયથી સિદ્ધ થતો નથી. જો તમારે ધર્મનું પાલન કરવું હોય તો શું જોઈએ? શ્રદ્ધા જોઈએ. એટલા માટે મહારાજ કહે છે કે શ્રદ્ધા છે ને એ બધા જ ગુણોની માતા છે. જેનામાં શ્રદ્ધા આવે એનામાં બધા જ સદગુણો આવે. એટલા માટે વાલા ભક્તજનો, અહીંયા સહજાનંદ સ્વામી 14માની વિશાળ સભામાં કહે છે કે ભક્તજનો કાયમને માટે શ્રદ્ધા રાખજો. શ્રદ્ધા કોને કહેવાય? વિશ્વાસપૂર્વક અતિ ત્વરા એનું નામ કહેવાય શ્રદ્ધા. સબરીજી હતા, સબરીજી. એમ કહેવાય છે કે 15 વર્ષની ઉંમરે એને ઘરનો ત્યાગ કરી દીધો અને એને મતંગ મુનિનો મેળાપ થયો. જેને સાઉથની યાત્રા કરી હશે એને ખ્યાલ હશે. આ પણ ત્યાં પંપા સરોવર છે અને જ્યાં સબરીજી રહેતા હતા એ આશ્રમ છે. તો સમય જતાં મતંગ મુનિ હવે ભગવાનના ધામમાં જવાની તૈયારી કરી. ત્યારે સબરીજી ગુરુને કહે છે કે ગુરુદેવ, અત્યાર સુધી તમારા સાનિધ્યમાં રહી અને ભગવાનની ભક્તિ કરી, હવે તમે ચાલ્યા જશો તો પાછળ મારું કોણ? અને ગુરુની એવી સબરીજીએ સેવા કરેલી. મતંગ ઋષિ રાજી થઈ અને કહે છે કે બેટા, જા તને વરદાન આપું છું કે એક સમય એવો આવશે કે સ્વયં મર્યાદા પુરુષોત્તમ રામ પ્રભુ સામે ચાલીને તારી કુટિયાએ વધારે છે. આટલું કહીને ગુરુદેવે શરીર છોડી દીધું. કહેવાય છે કે દરરોજ સવાર પડે સુંદર મજાના પુષ્પો લાવે, રસ્તો વાળીને ચોખ્ખો કરે. આજ મારા પ્રભુ આવશે, મારા ગુરુએ વચન આપ્યું છે. વિચાર કરજો કે એની કેટલી શ્રદ્ધા હશે ગુરુના વચનમાં, કે ગુરુએ મને વચન આપ્યું એટલે ચોક્કસ પ્રભુ પધારશે. પણ કેદી પધારશે એવું કાંઈ કીધું નથી. એમ કહેવાય છે કે એની યુવાનીમાં વચન આપેલું અને એ વૃદ્ધ થઈ ગઈ, માથાના વાળ સફેદ થઈ ગયા, પણ એની શ્રદ્ધા છે ને મોડી ન પડી. બોલો, આપણે તો 2-3 વાર મંદિરે આવીએ, મેં સંકલ્પ કર્યો પણ ઘનશ્યામ મહારાજે પૂરો ન કર્યો. એમ તો ધીમે ધીમે શ્રદ્ધા ડાઉન થવા માંડે. વિચાર તો કરો કે સબરીજીની શું શ્રદ્ધા, અને એને કારણે સ્વયં મર્યાદા પુરુષોત્તમ એને આમંત્રણ આપવાનો જવું પડ્યું. સામે ચાલીને સબરીજીની કુટિયાએ પધાર્યા. માટે અહીંયા મહારાજ કહે છે કે શ્રદ્ધા વિના પૂજન જો કરાય, યથાર્થ એનું ફળ તો ન થાય. તમે પૂજા કરતા હોય પણ શ્રદ્ધા વિનાની પૂજા કરો ને તો એનું કાંઈ ફળ ન મળે. શ્રદ્ધા વિનાનો જપ જાણ કેવો, કરે મજૂરો નૃપ વેઠ એવો. પહેલાંના સમયમાં રાજાઓ મજૂરોની પાસે મજૂરી કરાવે, વેઠ કરાવે, કામ કરાવવાનું કે આપવાનું નહીં. શ્રદ્ધા વિનાનો ઉપવાસ થાય તો ઢોરની લાંઘણ તે ગણાય. શ્રદ્ધા વિનાનું બહુદાન દે, દીધા પછી જો પસ્તાય તે, આ લોકમાં કે પરલોકમાય તેની ન તેને ફળ પ્રાપ્તિ કાંઈ લ. શ્રદ્ધા વિનાનું તમે ગમે તે કાર્ય કરો તો એનું કાંઈ ફળ મળતું નથી. માટે જપ કરો, પૂજા કરો, દાન કરો, જે કાંઈ કરો શ્રદ્ધાથી કરજો.
અને તમારી જો શ્રદ્ધા હશે તો ચોક્કસ પરમાત્મા તમારી ઉપર રાજી થશે. એકવાર નારદ મુનિ ચાલ્યા જતા હતા તો એક વૃક્ષને ફરતી કરી એક બાળક આમ પ્રદક્ષિણા ભરતો હતો. એટલા એને પ્રદક્ષિણા ભરેલા ઢીચણ સુધી આમ જમીન એટલો ખાડો થઈ ગયેલો. નારદ મુનિ નીકળ્યા એટલે તરત જ જૈન પગે લઈ ગયો. બાળક પૂછે છે કે બાપજી આપ ક્યાં જાઓ છો? તો કે વૈકુંઠમાં ભગવાનની પાસે. ઓહો, તો ત્યાં જઈને તમે ભગવાનને પૂછજો ને કે એક બાળક તમારા નામનો જપ જપી રહ્યો છે તો તમે એને કીધી દર્શન દેવા માટે જશો એમ તમે પૂછી લેજો ને. નારદ મુનિ કે વાંધો નહીં, ભગવાનની પાસે જાઉં છું તો પૂછી લઈશ. ભગવાનની પાસે ગયા, દર્શન કરીને બેઠા. નારદ મુનિ કહે છે કે પ્રભુ હું ચાલ્યો આવતો તો એમાં એક બાળક પ્રદક્ષિણા વૃક્ષને ફરી રહ્યો હતો, તમારા નામનો અખંડ જપ કરી રહ્યો છે, ભજન કરી રહ્યો છે, અને એને પૂછાયું છે કે તમે મને કેદી દર્શન દેવા માટે આવશો એમ. ભગવાન કે સાંભળી લે નારદ, જે વૃક્ષના નીચે પ્રદક્ષિણા ફરી રહ્યો છે ને એ વૃક્ષના જેટલા પાંદડા છે એક પાંદડે 1000 વર્ષ જશે ત્યારે હું આવીશ. નારદ મુનિ કે આ વાત કરાય જ નહીં, બેચારો ઘર ભેગો જ થઈ જવાનો. આ વૃક્ષના કેટલા પાંદડા હોય ને એટલા 1000 વર્ષ પછી આવે. તો નારદ ત્યાં નીકળ્યા એટલે પાછો ઓલો બાળક સામે આવીને કહે છે કે મુનિરાજ આપે ભગવાનને પૂછ્યું? નારદ મુનિને બહુ આગ્રહ કર્યો એટલે નારદ મુનિ કહે છે કે તો તું સાંભળી લે, આ વૃક્ષ છે ને તો કે હા, એના જેટલા પાંદડા છે એટલા 1000 વર્ષ વીતશે પછી દર્શન દેવા માટે આવશે. નારદજીએ જ્યાં આટલું કીધું ને ત્યાં તો ઓલો બાળક આનંદમાં આવીને નાચવા જ માંડ્યો. જ્યાં ઓલો નાચી રહ્યો છે ને ત્યાં તો ભગવાને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન દીધા. બાળકને કે માગ માગ. નારદ મુનિ કે પ્રભુ ભગવાન થઈને તમે ખોટું બોલો, તંબુરો વગાડવાને બદલે તમારા ઉપર ફોડવો પડશે. હમણાં તો એમ કહેતા હતા કે આટલા 1000 વર્ષ પછી હું દર્શન દેવા માટે આવીશ ને આ તમે તો પાછળ ને પાછળ આવ્યા. ત્યારે ભગવાન એમ કહે છે, ત્યારે ઓલા બાળકે નારદ મુનિને એવું કહેલું કે હવે તો પાકું થયું કે આટલા વર્ષો પછી પણ ભગવાન તો દર્શન દેવા માટે આવશે ને. ભગવાન કે નારદ આ બાળકની શ્રદ્ધા જોઈને હું એને દર્શન દેવા માટે આવ્યો છું. માટે વાલા ભક્તજનો, ધર્મમાં શ્રદ્ધા હોય તો જ ધર્મનું પાલન થાય છે. શ્રદ્ધાથી પાલન કરાયેલો ધર્મ જો નિયમપૂર્વક આચરણ ન કરે તો યથાર્થ ફળને આપનારો થતો નથી. માટે ધર્મ નિયમપૂર્વક પાલન કરવો. એક દિવસ પાડવાનો ને એક દિવસ મૂકી દેવાનો એવો નહીં. ધર્મ છે ને નિયમપૂર્વક જો પાલન કરવામાં આવે તો જ એનું યથાર્થ ફળ મળે છે. મહારાજ કહે છે કે નિયમ રાખવો એ તો તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે. અને જે નિયમ પ્રમાણે ચાલે છે તો એની અંદર ઐશ્વર્ય તેજ પણ કેટલું. અગ્નિદેવ છે નિયમથી પ્રકાશે, સૂર્યનારાયણ છે નિયમથી તપે છે, પવનદેવ છે નિયમથી વાય છે, વિશ્વ નિયમથી ધારણ કરાય છે. એટલા માટે આજે 14માની વિશાળ સભામાં સહજાનંદ સ્વામી ભક્તજનોને કહે છે કે ભક્તજનો,
ધર્મ છે એ નિયમપૂર્વક પાલન કરજો. માટે વાલા ભક્તજનો, નિયમોનું પાલન કરજો. જેને જેને નિયમોનું પાલન કર્યું તેના ઉપર ભગવાન ખૂબ રાજી થયા છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં કેટલા સંતો અને હરિભક્તોની વાત કરીએ, કેવા એને નિયમ પાડ્યા છે. માથું આપવું પડે ને તો એને માથું આપી દીધું, પરંતુ એને નિયમ ન છોડ્યા. આપણા નિયમ તો કેવા કયો છે, એ અભયસિંહને ભાવનગરના દરબાર એમ કહે કે દારૂ પીવો. પોતાની પાસે કટાર હતી કાઢી અને કહે છે કે મને ગોપાળાનંદ સ્વામી નિયમ આપ્યો ને ત્યારથી હું દારૂ પીતો નથી, અને કદાચ તમારે દારૂ પાવો હોય ને તો લ્યો આ કટાર, ગળે કાણું પાડીને દારૂ રેડો તો શરીરમાં જાશે, બાકી આ મોઢાથી દારૂ નહીં જાય. આનું નામ કહેવાય નિયમ. આપણને કોઈક આગ્રહ કરે કે લે લે આ તમાકુમાં ક્યાં તું મરી જવાનો હતો, લે એકાદ ચપટી લે, એમાં ક્યાં તું મરી જવાનો હતો, એમ લાય તારે, અને શરૂ કરી દે. બોલો, એ જામનગરની અંદર ઝવેરબાઈને આપણે સૌ કોઈ યાદ કરીએ. કારણ શું કયો જોઈએ? એનો નિયમ હતો, કોઈ પણ પર પુરુષનો ટચ નહીં કરવાનો. લો, એમાં સમય જતાં જામનનો રોગ થયો, આંખે દેખાતું બંધ થયું. ડૉક્ટરને બતાવ્યું તો કે જામનનો રોગ છે અને તમારે ઓપરેશન કરવું પડશે. તો 12ના દિવસે ઓપરેશન કરવાનું હતું. ઝવેરબાઈ એક નાની દીકરીને કહે છે કે ચાલ તું મને મંદિરે દર્શન કરવા માટે લઈ જા. અને જામનગર મંદિરમાં ઘનશ્યામ મહારાજ છે. ઝવેરબાઈ ઘનશ્યામ મહારાજના દર્શન કરીને પ્રાર્થના કરીને કહે છે કે પ્રભુ, મારો નિયમ છે, કદાચ મારા પ્રાણ જાય તો મને મંજૂર છે, પરંતુ પ્રભુ મારા નિયમનો ભંગ ન થવો જોઈએ. એમ ઝવેરબાઈને એમ થયું ચાલો મંદિરમાં કોઈ છે નહીં તો 5 પ્રદક્ષિણા ફરી લઉં. ઝવેરબાઈ મંદિરને પ્રદક્ષિણા ફરી રહ્યા છે. એમાં બરોબર કોઈક અજાણી બાઈ આવી. ઝવેરબાઈને કે ઝવેરબાઈ શું તમને થયું છે? તો કે ડૉક્ટરને આંખ બતાવી એટલે કહે છે કે તમને જામનનો રોગ થયો છે ને ઓપરેશન કરવું પડશે. ઓહો, એનો ઈલાજ તો હું જાણું છું. એમ તો કે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું છે કે અજાણ્યો વૈદ હોય એનું ઔષધ લેવું નહીં. તો ઓલી બાઈ કે ઔષધમાં કંઈ નહીં, તુલસીના પાનનો રસ છે ને થોડુંક મીઠું ભેળવેલું. તો કે વાંધો નહીં. એમાં પ્રદક્ષિણામાં પાછળ બેઠક હોય ને બેસવા માટે ને ત્યાં આમ આડે પડખે કરી સુવરાવી દીધા ને આંખમાં ઓલા ટીપા નાખ્યા. અને ટીપા નાખ્યા અને એવી બળતરા ઉપડી, આંખો બંધ કરી દીધી. થોડીક વાર તો આંખો બંધ રાખી, ત્યાં એકદમ આમ શાંતિ થઈ ગયું, પીડા બધી શમી ગઈ. અને વાલા ભક્તજનો, જ્યાં આંખ ખોલી ને ત્યાં તો પહેલાં દેખાતું હતું એના કરતાં સારું દેખાવા માંડ્યું. ઝવેરબાઈને એમ થયું કે એ બાઈ ક્યાં ગઈ, ચાલો એ બાઈને મળી તો લઉં. વાલા ભક્તજનો, બધે મંદિરમાં તપાસ કરી, બધાને પૂછ્યું તો કે મંદિરમાં અત્યારે કોઈ બાઈ આવી જ નથી. ત્યારે ઝવેરબાઈએ વિચાર કર્યો કે માનો કે ન માનો પણ એ ગઢડાવાળો 3 છોકલાનો ધરતલ સહજાનંદ સ્વામી સ્ત્રીનો વેશ ધારણ કરી અને મારું જે આંખનું દર્દ હતું એમાંથી મને મુક્ત કરી દીધી. આજ કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી, સ્વામિનારાયણ સત્ય છે. મારો કહેવાનો આશય એટલો છે કે
સ્વામિનારાયણ ભગવાને ઝવેરબાઈની કેમ રક્ષા કરી? રક્ષા એટલા માટે કરી કે એનું નિયમ હતું. નિયમ ઉપર અડગ રહ્યા તો ભગવાન આવ્યા ને એને દર્શન આપ્યા. એમ આજ પણ જે ભક્તજનો ધર્મ નિયમનું પાલન કરે છે એની ઉપર ભગવાન રાજી થતા જ હોય છે. 14માની વિશાળ સભામાં આ સહજાનંદ સ્વામીએ પોતાના આશ્રિતોને અત્યાર સુધી બધાય કોઈ રામ રામ, કોઈ કૃષ્ણ કૃષ્ણ, કોઈ શિવ શિવ, આવી રીતે અનેક પ્રકારના મંત્રનો જપ કરતા હતા. પણ આ 14માની વિશાળ સભામાં પોતાના આશ્રિતોને જપ કરવા માટે, ભજન કરવા માટે એક મહામંત્ર આપ્યો અને એ મહામંત્ર છે સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારા શ્રુતિમાં અનેક, સર્વોપરી આજ ગણાય એક. ભલા ભક્તજનો, સ્વામિનારાયણ મંત્ર નથી પણ શું છે? મહામંત્ર છે. વિહારીલાલજી મહારાજ તો એમ કહે છે કે જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. બોલો, બધા જ પાપ બળી જાય. ગોંડલની અંદર રવજી મિયા હતા. સ્વામિનારાયણ ભગવાનના ભગત બન્યા. પોતે મુસ્લિમ. હવે મુસ્લિમ ધર્મ છોડી અને હિન્દુ ધર્મ અપનાવે એટલે સહજ વિરુદ્ધ તો થાય જ. એને નાત બહાર મૂકવામાં આવ્યા. પોતે નાત બહાર રહીને ભગવાનનું ભજન કરે છે. સમય જતાં ભગવાનનું સ્મરણ કરતા કરતા પંચભૌતિક શરીરનો ત્યાગ કરીને ભગવાનના ધામમાં સીધાવી ગયા. બીમાર પડ્યા તોય પણ એના સગાવાલાએ કોઈએ સેવા કરી નહીં, પરંતુ ગોપાળાનંદ સ્વામીએ કહ્યું હતું કે આ તો સ્વામિનારાયણ ભગવાનના ભગત છે, માટે આપણા સગા છે એના કરતાં પણ વિશેષ મહિમા સમજી અને તમે બધા એની સેવા કરજો. હવે રવજી મિયા ભગવાનના ધામમાં સીધાવી ગયા એટલે એના સગાવાલાને કહ્યું કે તમારો જે રીતનો શરીરનો વિધિ થતો હોય તમે આ શરીર લઈ જાઓ ને તમે અંતિમ ક્રિયા એની કરી નાખો. એ કે અમારે એની સાથે કાંઈ લેના દેનાનો સંબંધ જ નથી, તમારે જે કરવું એ તમે કરી નાખો એમ. એટલે ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી અમારે શું કરવું? એ તો મુસલમાન હતા એટલે એને શરીરનો અગ્નિ સંસ્કાર કરવો કે એને દફનાવી દો? તો ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે તમે એનો અગ્નિ સંસ્કાર કરજો. અને વાલા ભક્તજનો, તમે વિચાર કરજો કે એમને અગ્નિ સંસ્કાર કરવા માટે લઈ ગયા અને જ્યારે અગ્નિ આપવામાં આવ્યો અને જે ધુમાડો થાય ને તો બાજુમાં એક પીપળો હતો. એની અંદર હજારો ભૂત રહેતા હતા. ફક્ત એ રવજી મિયાના અગ્નિ સંસ્કારનો જે ધુમાડો એ તરફ ગયો અને જેને જેને એનો ટચ થયો તો બધાય શરીર છોડી અને સ્વર્ગલોકમાં ગયા. ભૂતિઓનીમાંથી એનો છુટકારો થઈ ગયો. અગ્નિ સંસ્કાર પૂરો થઈ ગયો પછી એના અસ્થિ લેવા જવાના હોય ને, તો પછી અસ્થિ લેવા માટે ગયા ભગવાનના ભગતો. તો એ વખતે સામે બે આકૃતિ દેખાણી. એટલે આ ભગવાનના ભગત એટલે એને તો ડર લાગે ને. એટલે પૂછ્યું કે આપ કોણ છો? તો કે અમે ભૂત છીએ. તો કે કેમ તમે અહીંયા આવ્યા છો? તો કહે છે કે અહીંયા અમે હજારો ભૂત રહેતા હતા, પરંતુ આ મહાન ભગવાનના ભક્ત હતા. જિંદગી પર્યંત એને સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રનો જપ કર્યો હતો. એને કારણે
એ જે ધુમાડાનો સ્પર્શ થયો એને કારણે એ બધાની મુક્તિ થઈ ગઈ, ભૂતિઓનીમાંથી એનો છુટકારો થઈ ગયો. પરંતુ અમે બે ગામમાં કોઈકને વળગવા માટે ગયા હતા ને એટલે બે બાકી રહી ગયા. એટલે એ કથા હાલતી હોય ને એટલે બહાર આંટા મારવા ન જતો રહેવું, નકર રહી જઈશું. ઘણા હરિભક્તો ફરિયાદ કરે કે સ્વામી કથા યાદ રહેતી નથી, તો બેન શું કરવાનું? એમ ભલે કથા યાદ ન રહે છતાંય પણ કથામાં બેસવું. કથાનો એક શબ્દ યાદ રહી જાય ને તોય પણ જીવના કામ થઈ જતા હોય છે. બોલો, એક ગામમાં તો ભાગવતજીની કથા બેઠેલી, તે ગામના બધા માણસો સાંભળવા માટે જાય, પણ ગામમાં એક રેવાબા ન જાય. તે હવે ત્રીજો ચોથો દિવસ હશે એટલે ગામના બધા બહેનોએ રેવાબાને વાત કરી કે બા, આ ભાગવત ગંગા વહેતી વહેતી આપણા ગામના પાદરમાંથી નીકળી છે, તમે નાયા વિનાના રહી જઈશો. બા, તમારે આવવું છે કે નહીં? નકર ટીંગા ટોળી કરીને લઈ જવા છે. બહેનોએ બહુ આગ્રહ કર્યો એટલે કે ચાલો તારે. ત્યાં હવે બાઈએ તો બરાબરના ભજીયા ઉલાડેલા, શીરો ખાધેલો. અમુકને ભજીયા બહુ વાલા હોય, એટલા ખાઈને તમે એને મોઢામાં આંગળી નાખો ને તો ભજીયું બહાર નીકળે. બોલો, એક ડોહો તો કૂવાને કાંઠે ઊભો તો છીક આવ્યો ને તે બોલું ચોકઠું ગયું કૂવામાં. તે છોકરાનો છોકરો હારે હતો, બાપાને કે બાપા દાદા તમે મૂંઝાઈશો નહીં, તમારે ચોકઠું જ જોઈ છે ને? તો કે હા. તે ગામમાં જઈને 250 ગામ ગાંઠિયા લઈ આવ્યો ને જ્યાં કૂવામાં નાખ્યા તો તળિયે ઓલું ચોકઠું હતું, ઉપર આવીને ગાંઠિયા બાજી પડ્યું. કારણ કે ડોહો કાયમ ગાંઠિયા ખાતો હતો ને તો ગાંઠિયાનું એવાયું ચોકઠું થઈ ગયું હતું. તે હવે શીરો ને ભજીયા ને એવું ખાધેલું ને ઉનાળાનો સમય. સભા મંડપમાં રેવાબા આવીને બેઠા, થાંભલાનું અઠીગણ દઈ, અને તરસ લાગે એટલે પીવા માટે એક મોટો લોટો ભરીને લઈ ગયેલા. એમાં બરોબર અજામિલની કથા ચાલે, અને નારાયણનું નામ લીધું તે ભગવાનના પાર્ષદો આવ્યા ને યમદૂત થકી એની રક્ષા થઈ. ત્યાં ઓલી ડોસીમાની ઊંઘ ઉડી ગઈ, એમાં હોઈ ગયા ને તે લોટો કોઈક લઈ ગયેલું. આમ ચારે બાજુ નજર કરી પણ લોટો નહીં. એટલે આ ડોસીમાં કવિ થઈ ગયા કે હું સુણવા ગઈ હતી પારાયણ, મારો લોટો લઈ ગયો નારાયણ. આ નારાયણની કથા આવી ને એ જ લઈ ગયો. તો વાલા ભક્તજનો એ ડોસીમાં જીવ્યા ને ત્યાં સુધી બોલ્યા જ કરે, હું તો સુણવા ગઈ હતી પારાયણ, મારો લોટો લઈ ગયો નારાયણ. આમ કરતાં કરતાં અંત અવસ્થા આવી. વાલા ભક્તજનો એ ડોસીમાને લેવા માટે નારાયણ ભગવાન આવ્યા. એક જ શબ્દ એને યાદ રહ્યો તો એ ડોસીમાનું કામ થઈ ગયું. તે આ ભૂત બે કહે છે કે અમે ગામમાં કોઈને વળગવા ગયા હતા એટલે બે રહી ગયા છે. પછી તો ભગવાનના ભક્તોએ ઓલું પ્રસાદીનું પાણી હશે એના ઉપર છાંટ્યું, ભગવાનનું નામ લીધું તો એની પણ ભૂત યોનિમાંથી મુક્તિ થઈ ગઈ છે. એટલા માટે વિહારી લાલજી મહારાજ કહે છે કે જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારા શ્રુતિમાં અનેક, સર્વોપરી આજ ગણાય એક. જો સ્વામિનારાયણ એક વાર રટે બીજા નામ રટા હજાર. ચેપા થકી જે ફળ થાય તેનું કોણ એનું વર્ણન કરી શકે. નામ લિયા ઉસને સબ લિયા, सकल शास्त्र का भेद. बिना नाम नरके गया, पढ़ पढ़ चारो वेद. ભાગવતજી એમ કહે છે કે પ્રહલાદજીનું વાક્ય છે. 4 વેદનો ભણેલો બ્રાહ્મણ હોય પરંતુ એના મુખમાં જો ભગવાનનું નામ ન હોય, સ્વપજ કહેતા સાવ નીચી યોનિમાં જન્મેલો હોય પરંતુ એના મુખની અંદર જો ભગવાનનું નામ હોય તો 4 વેદનો ભણેલો બ્રાહ્મણ એના કરતાં પણ સ્વપચ શ્રેષ્ઠ છે.
સ્વામિનારાયણ ભગવાને ડભાણમાં યજ્ઞ કરેલો. યજ્ઞને અંતે ભગવાનને બધાએ બ્રાહ્મણોને દક્ષિણા દેવા માટે બેઠેલા. એક ખૂમચો રૂપિયાનો ભરેલો. ક્રમશઃ પહેલાં બ્રાહ્મણો લાઈનમાં ચાલ્યા આવે. સ્વામિનારાયણ ભગવાનની પાસે આવે એટલે ભગવાન પૂછે કે ભૂદેવ તમે કેટલું ભણ્યા? તો કે એક વેદ. મહારાજ એક મુઠ્ઠી ભરી ભૂદેવને રૂપિયા આપે. બીજા ભૂદેવ આવે, 2 વેદ. મહારાજ 2 મુઠ્ઠી આવે. ક્રમશઃ એક પછી એક ભૂદેવ ક્રમશઃ ચાલ્યા આવે છે. એમાં છેલ્લે ગામડાના અભણ, કશું જ ભણેલા નહીં, બીજું કંઈ આવડે નહીં, સ્વામિનારાયણ ભગવાનની પાસે આવ્યા. સ્વામિનારાયણ ભગવાન પૂછે છે કે ભૂદેવ તમે શું ભણ્યા? તો કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મહારાજ કે ભૂદેવ હું તમને પૂછું છું કે તમે શું ભણ્યા એમ? તો કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મહારાજ મને સ્વામિનારાયણ સિવાય બીજું કશું જ નથી આવડતું. એ મહારાજે જે આખો રૂપિયાનો ખૂમચો ભરેલો હતો, આખો ખૂમચો આપીને ભૂદેવને ભેટી પડ્યા અને કહે છે કે ભૂદેવ જેને સ્વામિનારાયણ બોલતા આવડ્યું એને બધું જ ભણી લીધું. नाम लिया उसने सब लिया सकल शास्त्रों का भेद बिना नाम नर के गया पढ़ पढ़ चारो वेद. વિહારીલાલજી મહારાજ એટલા માટે કહે છે કે સ્વામિનારાયણ મહામંત્ર કેવો છે? સુખી કરે સંકટ સર્વ કાપે અંતે વળી અક્ષરધામ આપે. આમાં કેટલા હરિભક્તોને સુખી થવું છે. પિયુષલાલ એને તો 5 આંગળી ઊંચી કરી. બધાને સુખી થવું છે તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રનો જપ કર્યા કરો. એ જુનાગઢમાં વિશુદ્ધાત્માનંદ સ્વામી હતા. બહુ ભજનિક સાધુ, અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ કર્યા કરે. એમાં બરાબર રાત્રિના સમયે સ્વામી ઊભા થઈ અને લઘુ કરવા માટે જતા હશે, એમાં ઠેસ વાગી. આમ જોરથી સ્વામિનારાયણ બોલાઈ ગયું. ત્યાં તો 3 છોગલાના ધરતલ સહજાનંદ સ્વામીએ દર્શન આપ્યા. હા સ્વામી. આમ સ્વામીએ જોયું તો સહજાનંદ સ્વામી. મહારાજ કેમ અત્યારે રાત્રિના સમયે? મહારાજ કહે છે કે સ્વામી તમે અમને બોલાવ્યા એટલા માટે. તમે સ્વામિનારાયણ બોલ્યા ને ત્યારે વિશુદ્ધાત્માનંદ સ્વામી કહે છે કે મહારાજ એ તો મારે બોલવાની ટેવ પડી ગઈ છે. ત્યારે સહજાનંદ સ્વામી કહે છે કે જે અમને સંભાળે તો સામે હોકારો દેવાની અમને ટેવ પડી ગઈ છે. સુખી કરે સંકટ સર્વ કાપે અંતે વળી અક્ષરધામ આપે. સ્વામિનારાયણ મહામંત્ર એવો બળ્યો છે. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે સ્વામિનારાયણ મહામંત્ર એવો બળ્યો છે કે સ્વામિનારાયણ મહામંત્રના ભજને કરીને તો કાળા નાગના ઝેર ઉતરી જાય. એટલું જ નહીં, વિષય વિકાર ઉડી જાય, જીવ મટી અને બ્રહ્મરૂપ થઈ જાય એવો આ સ્વામિનારાયણ મહામંત્ર બળ્યો છે. એટલા માટે શાસ્ત્રો કહે છે કે નાસ્તિ નાસ્તિ મહાભાગ કલી કાલ સમમ યુગમ. શાસ્ત્રો એમ કહે છે કળિયુગ જેવો તો એકેય સારો યુગ નથી. કારણ કે માત્ર ને માત્ર ભગવાનનું સ્મરણ કરવાથી સહેજે જીવ ભવસાગરને તરી અને ભગવાનના ધામ સુધી પહોંચી શકે છે. કલયુગ કેવલ નામ આધારા સુમીર સુમીર નર ઉતરે હું પારા. યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તત્ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તનાથ. તમે સારાય ભારતની યાત્રા કરો, ગમે એવા મોટા પ્રકારના તમે દાન આપો, ગમે એટલા તમે મોટા યજ્ઞ કરાવો, છતાંય પણ કળિયુગમાં
નામ જપ જેવું કોઈ શ્રેષ્ઠ સાધન નથી. ભગવદ્ ગીતામાં ભગવાન એમ કહે છે, યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મી. અને પાછું હાવ સસ્તું, 1 રૂપિયાનો ખર્ચો નહીં અને પ્રાપ્તિ પાછી પણ મોટી. સુખી કરે સંકટ સર્વ કાપે, અંતે વળી અક્ષરધામ આપે. ષડક્ષરી મંત્ર મહાસમર્થ, જેથી થશે સિદ્ધ સમસ્ત અર્થ. કોઈ પણ સંકલ્પ હોય, કોઈ પણ ઈચ્છા હોય, બસ ભગવાનની મૂર્તિ સામે ઘીનો દીવો કરીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરશો તો વાલા ભક્તજનો, તમારા ગમે એવા દુઃખ હશે ને તોય પણ સહજાનંદ સ્વામી દુઃખમાંથી તમને મુક્ત કરશે. જો અંતકાળે શ્રવણે સુણાય, પાપી ઘણો તે પણ મોક્ષ થાય. તે મંત્રથી ભૂત પિશાચ ભાગે, તે મંત્રથી તો સદબુદ્ધિ જાગે. તો સ્વામિનારાયણ મહામંત્ર આજે 14માની વિશાળ સભામાં સહજાનંદ સ્વામીએ પોતાના આશ્રિતોને ભજન કરવા માટે આપ્યો છે. હવે મહારાજે સંતોને કહ્યું છે કે સંતો, હવે તમે અલગ અલગ ગામોમાં વિચરણ કરવા માટે જાઓ. સહજાનંદ સ્વામીની આજ્ઞાથી બધા જ સંતો અલગ અલગ ગામોમાં વિચરણ કરવા માટે નીકળ્યા છે. શ્રી હરિ પણ સંતો હરિભક્તોને સાથે લઈ ફરેણી ગામથી નીકળી અને ધોરાજી પધાર્યા છે. ધોરાજીમાં પણ અનેક નાસ્તિકો આવ્યા છે. નાસ્તિક કોને કહેવાય? જે ભગવાન અને શાસ્ત્રોને ન માને એને નાસ્તિક કહેવાય. આસ્તિક કોને કહેવાય? કે જેને ભગવાન અને શાસ્ત્રોમાં શ્રદ્ધા હોય એને આસ્તિક કહેવાય. તો શ્રી હરિએ તેને સમાધિ કરાવી અને નિશ્ચય કરાવ્યો છે. મહારાજ ત્યાંથી નીકળી ભાડેર પધાર્યા છે. ભાડેરથી માણાવદર, માણાવદરથી પીપલાણા, પીપલાણાથી અગતરાય, અગતરાયથી કાલવાણી, કાલવાણી ગામથી નીકળી અને પ્રભુ માંગરોળ શહેરમાં પધાર્યા છે. પોષ સુધી પૂર્ણિમાના દિવસે જ્યારે સહજાનંદ સ્વામી માંગરોળ પધાર્યા છે ત્યારે માંગરોળના ગોરધનભાઈ, દામોદરભાઈ, રામચંદ્ર, સુરચંદ્ર આદિક ભક્તોએ સ્વાગત કર્યું. સહજાનંદ સ્વામી ત્યાં એક વડ હતો, ત્યાં સભા કરીને બેઠેલા છે. એ વખતે ગામની જે યુવાન દીકરીઓ પોતાના મસ્તક ઉપર પાણીના બેડા લઈને ચાલી આવે છે. સહજાનંદ સ્વામી આમ નજર કરી તો દૂરથી બહેનો પોતાના મસ્તક ઉપર પાણીના બેડા લઈને ચાલ્યા આવે છે. મહારાજે ભક્તજનોને પૂછ્યું કે કેમ બહેનો આમ દૂરથી પાણીના બેડા લઈને ચાલ્યા આવે છે? તો કે મહારાજ, અહીંયા ક્યાંય મીઠું પાણી નથી, કારણ કે બાજુમાં સમુદ્ર છે, એટલે મીઠું પાણી લેવા માટે દૂર જવું પડે છે. મહારાજને કહે છે, મહારાજ અહીંયા એક પુરાતની વાવ હતી, પરંતુ સમય જતાં બુરાઈ ગઈ છે, એટલે પાણીની તંગી હોવાને કારણે દૂરથી પાણી લેવા જવું પડે છે. તો મહારાજે વિચાર કર્યો કે પાણીની જે તંગી છે, મુશ્કેલી છે ને, આજ માંગરોળ ગામથી સહજાનંદ સ્વામીએ સમાજ સુધારણાનું કામ શરૂ કરાયું. સંતો ભક્તજનોને કહ્યું છે કે ચાલો આપણે ભેળા મળી અને પુરાતની વાવ છે એ ગળાવીએ. સહજાનંદ સ્વામી ખુદ માટીના ટોપલા પોતાના મસ્તક ઉપર લઈને માટી બહાર કાઢી રહ્યા છે. જોત જોતામાં વાવ ગળાઈ ગઈ અને પાણી આવ્યું. મહારાજ કે વરુણદેવ પધાર્યા છે, ચાલો ભૂદેવો દ્વારા પૂજન કરાવી. અને જ્યાં પાણી ચાખવામાં આવ્યું તો વાલા ભક્તજનો, વાવમાંથી મીઠું ટોપરા જેવું પાણી નીકળ્યું છે. માંગરોળ શહેરની જનતા નાચવા લાગી છે કે સહજાનંદ સ્વામી જે પાણીનું દુઃખ હતું એના થકી આપણને મુક્તિ આપી છે.
વાલા ભક્તજનો, સહજાનંદ સ્વામીએ માત્ર લુખી વાતો નથી કરી. ભગવાને પહેલા બધાને સુખી બનાવ્યા છે. વિચાર કરે છે કે માણસ સર્વ પ્રકારે સુખી હોય ત્યારે તમે એને ઉપદેશ આપશો, ભગવાન ભજવાની વાત કરશો તો એ માણસ સ્વીકારશે. હવે એક સાંધે અને 13 તૂટે આવી જેની પોઝિશન હોય, જેને ખાવા પૂરતું અનાજ ન મળતું હોય ને એની આગળ તમે ભગવાન ભજવાની વાત કરો, એ તો મસ્કરી કર્યા તુલ્ય લાગે. એટલા માટે સહજાનંદ સ્વામી વિચાર તો કરો કે જ્યારે ગાદીએ બેસવાનો જ્યારે પ્રશ્ન ઊભો થયો ત્યારે સહજાનંદ સ્વામી ગુરુદેવ રામાનંદ સ્વામીને કહે છે કે ગાદીનો સ્વીકાર કરું, પરંતુ હું આપની પાસે 2 વરદાન માગું. એ વરદાન આપો તો ગાદીનો હું સ્વીકાર કરું. અને પહેલું જ વરદાન માગ્યું કે તમારો આશ્રિત હોય અને એના પ્રારબ્ધમાં રામ પાતલ લઈને ઘરો ઘર ભીખ માગી ખાવાનું લખ્યું હોય તો એ દુઃખ મને પ્રાપ્ત થજો, પરંતુ મારો આશ્રિત અન્ન ધન વસ્ત્રે કરીને કોઈ દી દુઃખી ન હોય. અને એ સહજાનંદ સ્વામીએ જે વરદાન માગેલું એને કારણે આજ સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રિત ક્યાંય પણ તમને દુઃખી નહીં જોવા મળે. એટલે હંમેશને માટે યાદ રાખો કે આપણે આજે સુખી છીએ એનું કારણ માત્ર ને માત્ર આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપથી સુખી છીએ, આપણા પુરુષાર્થ મહેનતથી નહીં. માણસ મહેનત કરે ને તો એને પેટ પૂરતું ખાવા માંડ મળે. તમે જુઓ ને આ રોડ ઉપર મજૂરી કામ કરતા હોય, કાળો તડકો હોય, ઉઘાડા શરીરે રોડ ઉપર જે કામ કરતા હોય ને આપણને જોઈને દયા આવી જાય. માંડ પેટ પૂરતું ખાવા પૂરતું મળે છે એને. અને આજે આપણે ફોન કરીએ છીએ ને લાખો રૂપિયા કમાવીએ છીએ ને, એ આપણી મહેનતનું ફળ નથી, પરંતુ આપણે ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનના થઈને રહ્યા છીએ, એ ભગવાનના પ્રતાપે સુખી છીએ. મહારાજે ત્યાં સભા કરી છે અને એ વખતે રામાનંદ સ્વામીનો એક શિષ્ય જેનું નામ હતું મેઘજીત, પરંતુ આ વ્યક્તિ પાત્ર નહીં હોવાને કારણે ઘણીવાર ભગવાન અને સદગુરુ જ્યારે કૃપા વરસે ત્યારે પાત્ર કે કુપાત્ર પણ જોવે નહીં, એને કારણે ઘણીવાર કૃપા વધારે વરસી જાય. શેરનું પાત્ર હોય ને એની અંદર તમે લીટર નાખો પછી છલકાય ને, એવી પોઝિશન મેઘજીતની થઈ. આજકાલના આવેલા સહજાનંદ સ્વામીને ગાદીએ બેસાડી દીધા. એને ન ગમ્યું. હું આવો જૂનો શિષ્ય, આટલો બધો હોશિયાર, ખરેખર રામાનંદ સ્વામી ઉંમરલાયક હતા એટલે એની બુદ્ધિ કામ કરતી નહોતી, એટલે આજકાલના આવેલા સહજાનંદ સ્વામીને બેસાડી દીધા. અને ફરતા ફરતા બરાબર ભગવાન ત્યાં આવ્યા અને આવીને જેમ તેમ સહજાનંદ સ્વામી પ્રત્યે બોલવા માંડ્યા. બાજુમાં મુક્તાનંદ સ્વામી બેઠા હતા, એમને કહેવા લાગ્યા કે કદાચ રામાનંદ સ્વામીને ખબર ન પડે પણ તમારે તો કહેવું જોઈને. અને જ્યાં મુક્તાનંદ સ્વામી પ્રત્યે જેમ તેમ બોલવા લાગ્યો ને મેઘજીત, સહજાનંદ સ્વામી કહે છે કે મેઘજીત, જે સંતોને ભવ બ્રહ્માદિક દેવતાઓ વંદન કરે છે, પૂજા કરે છે, એ સંતોનું તું આ રીતે અપમાન કરે છે. અને આમ જ્યાં સહજાનંદ સ્વામીએ કીધું ને ત્યાં તો એકદમ મેઘજીત ક્રોધાવેશમાં આવી અને કહે, સહજાનંદ સ્વામી, તમને મારા સામર્થ્યનો ખ્યાલ નથી. એક કડાયાને તેલ ઉકળતું લાવ્યો અને એની અંદર હાથ બોળી દીધા, ફોલ્લા પડી ગયા, પરંતુ આત્મનિષ્ઠા હોવાને કારણે એને પીડા ન જણાણી અને એને જાહેર કર્યો કે આજથી ચોથા દિવસે સ્વતંત્રપણે ચોથા મુહૂર્તમાં દેહ છોડી અને હું ભગવાનના ધામમાં જવાનો. સહજાનંદ સ્વામી કે જો સ્વતંત્રપણે શરીર છોડીને તું ધામમાં જા તો મારે તારો શિષ્ય બની જવાનું, અને ન જઈ શક તો મારા શિષ્ય તારે બની જવાનું. મેઘજીત તો ગયો. ચોથા દિવસે ચોથા મુહૂર્તમાં પોતે સમાધિનિષ્ઠ હતો. જ્યાં હૃદયાકાશમાંથી જીવને ઊંચે ચડાવવા માંડ્યો અને જ્યાં બ્રહ્મરંધ્રમાંથી બહાર કાઢવાનો હતો જીવને, ત્યાં સહજાનંદ સ્વામીએ સ્વિચ બંધ કરી દીધો. ન ઉપર જઈ શકે ન નીચે જઈ શકે. ત્રિશંકુ રાજાને જેવી આની દિશા થઈ.
શરીર પૃથ્વી ઉપર આડોટવા લાગ્યો છે. સગાવાલાને કહી રહ્યો છે કે તમે સહજાનંદ સ્વામીને બોલાવો. તરત સહજાનંદ સ્વામીની પાસે આવીને વાત કરી કે પ્રભુ આ રીતે મેઘજીત દુઃખી થઈ રહ્યો છે. તરત સહજાનંદ સ્વામી મેઘજીતની પાસે આવ્યા અને એના સામે જ્યાં દ્રષ્ટિ કરી ત્યાં પાછો હૃદયાકાશમાં જીવ બેસી ગયો, ઊભો થઈ અને સહજાનંદ સ્વામીને દંડવત કરવા લાગ્યો. વિચાર કરો કે સહજાનંદ સ્વામી કેવા દયાળુ છે. શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદ્ગુણમ અણુમપ્ય તુલ્યમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. જે સહજાનંદ સ્વામીને ગાયડો દેતો હતો છતાંય પણ ભગવાને એનો એક પણ અવગુણ જોયો નહીં હો. સામે ચાલીને પ્રભુ પધાર્યા અને એને સુખી કર્યો છે. આ રીતે માણાવદરની અંદર માંગરોળની અંદર જે મેઘજીત એનું સહજાનંદ સ્વામીએ અભિમાન ઉતાર્યું છે. માટે વાલા ભક્તજનો, આ કથા દ્વારા એટલું જ શીખવાનું છે કે ભગવાન ગમે એટલી સંપત્તિ આપે, ગમે એટલા સુખી કર્યા હોય, ગમે એટલું પદ મોટું આપ્યું હોય, પરંતુ જિંદગીમાં કોઈ દિવસ કોઈ પણ પ્રકારનું અભિમાન ન આવે એનું ધ્યાન રાખવાનું. સત્સંગમાં કાયમને માટે દાસાનું દાસ બનીને રહીશું તો આપણી ઉપર ભગવાનની કૃપા થશે, સંતો ભક્તો આપણી ઉપર રાજી થશે. અને યાદ રાખજો કે અભિમાન આવે એટલે ચોક્કસ એનું પતન થાય ને. એક વાત કરી અને કથાને અહીં પૂર્ણાહુતિ કરીશું. ભીમ હતો ને, ભીમ કુંતા માતાને કે માં, મારા જેવો આ દુનિયામાં બીજો કોઈ શક્તિશાળી અને બળિયો નથી. કુંતા માતા કે જા જા, તારા જેવા તો કેટલાય છે. નહીં માં, તું મને બતાવ. કુંતા માતા કે તું તારી રીતે શોધી આવ, જા. તે ભીમ હાલ્યો જાય છે. એમાં બરોબર રસ્તામાં એક માણસ આમ સૂતેલો. ભીમે કીધું કે એક બાજુ હટી જા, મારે આગળ જવું છે. બોલે તો હા મેં જોયું નહીં, હું સાંભળતો નથી, મારે આગળ જવું છે, એક બાજુ હટી જા. કેમ રસ્તા વચ્ચે સૂતો છું એમ. તો એ ઓલા મચક ન આવી. ભીમે તો નાનો એવો ટેકરો હતો ને, મોટો પાણા અને શીલા એને ઉપાડ્યો. ઊભું થવું છે કે પછી ઉપર નાખવું એમ. તો ઓલા કે મચક ન આપે ને, મોટી પાણાની શીલા હતી ને એની ઉપર નાખ્યો. તે ઓલો હું તો બોલ્યો ખબર, એ છોકરા કાંકરી ચાડો કેમ કરે છે? એમ વિચાર કરે, આવડી મોટી પાણાની શીલા નાખી તો એમ કહે છે કે છોકરા કાંકરી ચાડો કેમ કરે? અને ઊભો થયો. ભીમને કહે તારે જ્યાં જાવ અહીંયા જા, આ તને માર્યા વિના ન મૂકવું. ભીમ આગળ, બોલો પાછળ. એમાં બરાબર રસ્તામાં એક ઠૂઠો માણા સામે મળ્યો, આમ હાથ કપાઈ ગયેલા. કે ઓલા ભીમને કહે છે કે કેમ તું દોડેશ? તો કે આ રીતે માણસ સૂતો તો એના ઉપર એક મોટો પાણાની શીલા નાખી, તો કે છોકરા કાંકરી ચાડો કેમ કરે? અને મારી પાછળ પડ્યો છે કે આજ તને માર્યા વિના ન મૂકવું એમ. તો ઓલો ઠૂઠો કહે છે કે તું મારી પાછળ ઊભો રહી જા, તું જરા પણ ડરતો નહીં, બીક ન રાખતો તું. અને જ્યાં ઓલો આવ્યો ને તે ઠૂઠાઈ એના પકડી લીધો. ભીમને કહે છે કે તું હવે શાંતિથી ઘરે પહોંચી જા, જ્યાં સુધી ઘરે નહીં પહોંચ ત્યાં સુધી આને નહીં છોડે. ભીમ આમ 10 ડગલા આગળ ગયો ને, ભીમને એમ થયું કે ઓલો માણસ આટલો બધો શક્તિશાળી અને બળિયો, એને પાછો આ ઠૂઠાએ પકડી રાખ્યો. તે ઠૂઠામાં આટલી બધી તાકાત અને શક્તિ હોવા છતાં આના હાથ કોને કાપી નાખ્યા છે? લાવ પૂછવા તો દો. તે ભીમ પાછો આવ્યો. ઠૂઠાને કહે
તારામાં આટલી બધી તાકાત હોવા છતાં તારા હાથ બંને કોને કાપી નાખ્યા છે? ઠૂઠો ભીમને કે જો ઓલા કુંતા માતાના 5 દીકરા 5 પાંડવો છે ને, હા, એમાં ઓલો અર્જુન છે ને એના મારા હાથ કાપી નાખ્યા છે. અને ત્યારથી મેં સંકલ્પ કર્યો છે કે 5માંથી જો એકે ભેગો થાય ને તો માર્યા વિના મૂકવો નથી. ભીમ ઉભો રે, દોડતો દોડતો આવી કુંતા માતાના પગમાં પડીને કે માં, આજ મને ખ્યાલ આવ્યો કે મારા કરતા તો દુનિયામાં કંઈક શક્તિશાળી છે. પોતાનું તમામ અભિમાન ઉતરી ગયું અને ખ્યાલ આવ્યો કે જે કાંઈ શક્તિ તાકાત છે એ તો મારા પ્રભુની આપેલી છે. જો કાયમને માટે આપણને આવું અનુસંધાન રહે છે કે મારી અંદર જે કાંઈ છે એ બધું મારા ભગવાને આપેલું, એમના પ્રતાપથી બધું છે, તો શાયદ આપણા જીવનમાં ક્યારે પણ અભિમાન નહીં આવે. તો વાલા ભક્તજનો, આપણો 16મો પાટોત્સવ 5 દિવસની કથા, તો બાકીની કથા આપણે કાલે શ્રવણ કરીશું. તો બરાબર કાલે 5 વાગે કથા શરૂ થઈ જશે. તો તમામ ભાઈઓ બહેનો 5 દિવસ સુધી કથા શ્રવણ કરવા માટે પધારજો. અત્યારે ભગવાનના જયનાથ સાથે અહીંયા કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાન શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. બોલો શ્રી ઘનશ્યામ મહારાજ. આટલી સરસ સ્વામીએ તમને કથા સંભળાવી, મજા આવી કે ના આવી? તો જયનાથ કેવો થવો જોઈએ? જોરદાર ને? બોલો શ્રી નરનારાયણ. હા, ખૂબ સુંદર. પૂજ્ય વિશ્વવિહારી સ્વામીએ રમૂજ સાથે આપણને ખૂબ સુંદર ભગવાનના ચરિત્રની કથા સંભળાવી. એકવાર જોરદાર તાળીઓથી આપણે સ્વામીને વધાવીએ. ખૂબ જ સુંદર. છેલ્લે સ્વામીએ મેઘજી સુખડિયાની વાત કરી, માંગરોળનો. સમાધિને લઈ અને અભિમાન હતું, ભગવાન કેવા છે અને આ જીવ કેવો છે. જ્યારે ત્રિશંકુના જેવી એની દશા થઈ કે ના શરીરમાંથી બહાર નીકળી શકે, ના પાછો શરીરમાં આવી શકે, 3 દિવસ સુધી એને ખૂબ જોર કર્યું. અને લખ્યું છે કે ખૂબ જોર કરવાથી એના ઝાડા પેશાબ પણ છૂટી ગયેલા. અને એવા ગંદકીમાં રીબાતો. ત્યારે એના જે સાગરીતો હતા એ સ્વામિનારાયણ ભગવાન પાસે આવ્યા કે પ્રભુ, હવે તમે આને આમાંથી મુક્ત કરો, કા પાછો લાવો કા લઈ જાઓ. તરત ભગવાન ઊભા થયા મેઘજી પાસે જવા માટે. એક ડગલું ચાલ્યા, ત્યાં મુક્તાનંદ સ્વામીએ પાછળથી શ્રીજી મહારાજનો હાથ પકડ્યો. શ્રીજી મહારાજનો હાથ પકડીને મુક્તાનંદ સ્વામી એક સરસ શ્રીજી મહારાજને વાત કરી. મુક્તાનંદ સ્વામી કહે કે મહારાજ, એક દૃષ્ટાંત આપ્યું કે કૂતરાનું ગલુડિયું હોય, આપણે એને પાળી પોષીને મોટું કર્યું હોય, એને દૂધ પાયું હોય, એને ખવડાવ્યું હોય,